અત્યારના જમાનામાં જે આપણે વાત થયા મુજબ જે સાત્વિક ખોરાક છે તેનાથી લોકો દૂર ભાગે છે અને જે શરીરને નુકસાન કરતા ખોરાક છે એવા ખોરાકમાં લોકો વધારે ધ્યાન આપે છે. પરંતુ એવા ઘણા ખોરાક છે, ફૂડ આઇટમ્સ છે, રેસીપી છે કે જે સાત્વિક છે અને ભાવે તેવી છે નાના બાળકોને, મોટાઓને, વડીલોને. તો એવી પ્રોડક્ટ્સ અમે લઈને આવ્યા છીએ કે જે વસ્તુ તમે ખાઓ તો તમને ભાવે. અત્યારના પ્રોબ્લેમ એ છે કે બાળકોને કોઈ વસ્તુ તમે આપો જે સાત્વિક છે કે મારે આ નથી ખાવું, મારે તો બીજું ખાવું છે. તેને બદલે તમે એવી પ્રોડક્ટ્સ લાવો કે જે નેચરલ છે, સાત્વિક છે, ખાવામાં સારી છે અને બાળક સામેથી માગશે કે મને આ વસ્તુ આપો. તો બેઝિકલી ઓર્ગેનિક અને સાત્વિક વસ્તુ ન્યુટ્રાસ્યુટિકલ જેને અંગ્રેજીમાં કહે છે, તો ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સનો કન્સેપ્ટ દુનિયાભરમાં આજે પ્રસરી રહ્યો છે. અને એ ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સની બ્રાન્ડ કરી અને સારી ક્વોલિટીની પ્રોડક્ટ્સ આપણે લોકો સામે જો રજૂ કરીએ તો 100% બાળકો તેમજ ઘરવાળા ગૃહિણીઓ માટે એક સરળ વસ્તુ થઈ જાય કે જેને કારણે તે હેલ્થને કારણે બહુ ઉપયોગી બને અને સાથે સાથે ફન પણ મળે છે ખાવામાં. ધારો કે મધ છે, કે એપલ જ્યુસ છે, કે કોકમનું શરબત છે, કે આમળાનું શરબત છે, કે ગુલાબનું ગુલકંદ છે, આ બધી જ નેચરલ પ્રોડક્ટ્સ છે. પણ તેને જો તમે ભાવે તેવા ફોર્મમાં રજૂ કરો તો નાના બાળકોથી માંડીને વડીલો સુધી દરેક તેનો લાભ લઈ શકે. અને એક ઓર્ગેનિક ફોર્મ છે જેમાં કોઈ પેસ્ટિસાઇડ્સ નથી, જેમાં કોઈ એન્ટીબાયોટિક્સ નથી, જેમાં કોઈ મિલાવટ નથી અને શુદ્ધ સારું કે જેથી તમે લો એટલે 100% હેલ્થ ગેરંટી તમારી સારી થવાની જ છે. તો આ એક પ્રોડક્ટ જે છે ન્યુટ્રાસ્યુટિકલ્સ, એ પ્રોડક્ટ્સનો લોન્ચ અમે કરી અને અહીંયા આવ્યા છીએ. અને જે એક સિનર્જી છે કે જે એક સરખાપણો વિચારસરણી છે કે જે ઉર્વશીબેને અહીંયા આગળ જે ઓર્ગેનિક મોલ શરૂ કરેલ છે તે એ જ હેતુથી એમણે કરી છે કે ઓસડિયા છે, અલગ પ્રકારની પ્રોડક્ટ્સ છે, તમારા જે અનાજ કઠોળ છે આપણા, ઇવન તમારી જે સુશોભનની આઇટમ્સ છે, ક્રીમ છે, એ પણ બધું તમે જો ઓર્ગેનિક વાપરો તો એની આડઅસર ઓછી થાય. તો એ એક બંનેના વિચાર મળતા હતા. એટલે આ મારે ખ્યાલથી આજે પાર્ટનરશીપ થઈ રહી છે એ ખરેખર સારું થશે કે એમની પાસે ઓલરેડી અહીંયા આગળ માર્કેટ છે, જાણીતું નામ છે અને એમણે સારી પ્રોડક્ટ તરીકે આ લોન્ચ કરે છે. તો એ બંનેના અને લોકો ગ્રાહકોના હિતમાં છે તે અંગે અમે અહીંયા આગળ આજે લોન્ચ કરી છે. સર, ખાસ કરીને ન્યુટ્રિશન વાઇઝ કઈ રીતના ઇમ્પ્રુવમેન્ટ થાય હેલ્થમાં? જો તમે જુઓ કોઈ પણ વસ્તુ એક કહેવત છે કે એન એપલ અ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે. હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ માટે જે 3 વસ્તુ છે, પ્રોટીન, વિટામિન અને એન્ટીબોડીઝ, તમને રોગ પ્રતિકારક શક્તિ. જે એપલ છે, હની છે, કોકમ છે. કોકમ છે તો ધારો કે તમને એસિડિટી છે કે જે ઇન્ટેસ્ટાઇનલ પ્રોડક્ટ જે છે તમારી પાચન શક્તિ એની ઉપર અસર કરે છે. એપલ છે તમારે એન્ટીબોડીઝ અને મિનરલ પર અસર કરે છે. હની છે તો તમને એનર્જી, ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. લોકો ગ્લુકોઝ લેતા હોય છે, હની લેતા હોય છે અને એ નેચરલ ફોર્મમાં શુગર છે કે જે સારા ફૂલોમાંથી એની અંદર આવે છે. સાથે કેટલા બધા એની અંદર એન્ટી એલર્જીક તત્વો હોય છે. તો હેલ્થની દ્રષ્ટિએ જોવા જાઓ તો એ દરેક રીતે તમને ભૂખ લગાડવાથી માંડીને, પચાવવાથી માંડીને, વિટામિન્સ પ્રોવાઈડ કરીને, એન્ટીબોડીઝ ડેવલપ કરીને દરેક રીતે આ ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ, અલગ અલગ પ્રોડક્ટ્સ જે હોય છે દિવસ દરમિયાન તમે લેતા હો છો. જે તમે સવારે બ્રેકફાસ્ટમાં જ્યુસ લો ત્યાંથી છેક પાચક સુધીના તમે લો ત્યાં સુધી દરેકે દરેક પ્રોડક્ટ છે તમને એક જગ્યાએ આયર્ન લેવામાં, વિટામિન લેવામાં, એન્ટીબાયોટિક્સ લેવામાં, એન્ટીબોડીઝ લેવામાં દરેક જગ્યાએ